પેલી છોકરી કોણ છે? પેલી છોકરી તો પ્રિયા છે ને મારા ઘરની પાછળ રહે છે. કેમ? મારી વાત કરાવો ને એની સાથે. છોકરી છે રોજ આના માટે જ આવે છે. હા, મને પણ એવું જ લાગતું છે. પણ શું લાગે એ? અરે ભાઈ, છોકરી તને લવ કરે છે. સાચું લવ કરે છે? અલે સપનું જોવા લાગ્યો કે શું? નહીં એના ભાઈ જાતો એને મળી જાય ને કે સપનું જોતો રહી જશે. હા, જા મળી જા. ઠીક છે, હું જાઉં છું. હા ભાઈ, કેવો ગાંડો છે યાર. હા, ડફોલ છે. ચાલ. તમારું નામ શું છે? પ્રિયા. મારી સાથે દોસ્તી કરશો? આ શું કરે છે? શું તને ખબર નથી આ ગાંડો છે? આની સાથે વાત શા માટે કરે છે? તારી હિંમત કઈ રીતે થઈ મને ફૂલ આપવાની? ચાલ નીકળ અહીંયાથી. તમે મારી સાથે લગ્ન કરશો? તારા જેવા ગાંડાને લાઈફ પાર્ટનર બનાવવા કરતા હું મરી જાઉં તે સારું. ચાલ નીકળ, બાકી હજી વધારે માર ખાય. ચાલ ફટાફટ નીકળ. મારી ગાડી ખરાબ થઈ ગઈ છે, ખબર નહીં શું થયું. થેન્ક યુ સો મચ. સાંભળો, મારી વાતો સાંભળો. પર્સ ક્યાં ગયું? વાટ લાગી ગઈ. આજે મારે અહીંયા વાસણ ના ધોવા પડે તો સારું. થેન્ક યુ સો મચ. તમે આજે મારી બીજી વાર હેલ્પ કરી. અરે કાંઈ વાંધો નહીં, હાલ્યા કરે બધું. તમારું નામ શું છે? મારું નામ ગોપાલ. મારું નામ પ્રિયા છે. તમે કઈ સાઈડ જાઓ છો? વરાછા સાઈડ. અચ્છા, મારે પણ યોગી ચોક જવાનું છે, પીએમ સ્ટુડિયો પાસે. મને છોડી દો ને ત્યાં. હા ઠીક છે, ચાલો.
તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે? ના, હજુ સુધી તો કોઈ નથી. ઠીક છે, ચાલો હું જાઉં. ગોપાલ કેટલો સારો છે, બધાની કેટલી હેલ્પ કરે છે. મારે તેને મળવું જોઈએ. નહીં નહીં, હું એના પ્રેમમાં તો નથી પડી ગઈ ને. હે ભગવાન, શું કરું? ચાલ, કાલે તેને મળી જ લઉં. હવે મારાથી નહીં રહેવાય. ગોપાલ, મારે તને એક વાત કહેવી હતી. બોલ ને, શું કહેવું છે તારે? હું કઈ રીતે કહું, મને સમજ નથી પડતી. અરે એમાં સમજવાનું શું હોય? જે હોય તે કહી દે. ગોપાલ, હું તને પ્રેમ કરું છું અને મને પણ લાગે છે કે તું પણ મને પ્રેમ કરે છે. શું? ફરી બોલ. આઈ લવ યુ. એ શું છે? હું તને પ્રેમ નથી કરતો. આ શું કહે છે તું? મને એવું લાગ્યું હતું કે જેટલો પ્રેમ હું તને કરું છું એટલો પ્રેમ તું પણ મને કરે છે. પ્રેમ? અને એ પણ તારાથી? આ તો મારું ષડયંત્ર હતું તને ફસાવાનું. પણ તે આવું શા માટે કર્યું ગોપાલ? મારી તારી સાથે શું દુશ્મની હતી? મેં તો તને પ્રેમ જ કર્યો હતો ને. તારા જેવાને લાઈફ પાર્ટનર બનાવવા કરતા મરી જવું એ સારું, એવું કહ્યું હતું ને મારા ભાઈને. પણ તું છે કોણ? હું તે છું જેના ભાઈએ તારા કારણે જાણ આપવી પડી હતી. આકાશ, તું એ શું કરે છે? નીચે ઉતાર. ના, હું પાગલ છું. અરે કોણે કીધું તને પાગલ છે? તું નીચે ઉતાર. આ બધા કહે છે કે હું પાગલ છું. અને કાલે તો પેલી પારખવાની છોકરી પણ કહેતી હતી કે હું પાગલ છું. એવું કાંઈ નથી, તું નીચે ઉતાર. પેલી છોકરી કહી કે તારા જેવા છોકરાઓને લાઈફ પાર્ટનર બનાવવા કરતા મરી જાવ તે સારું. આકાશ! આકાશ! એ ખાલી તારી સાથે દોસ્તી કરવા આવ્યો હતો અને તે એને ઘણું બધું કહી નાખ્યું. આજે તારા કારણે મારો ભાઈ મારી સાથે નથી, ફક્ત તારા કારણે. ગોપાલ, મને માફ કરી દે. મને ખબર નહીં હતી કે આટલું મોટું પગલું ભરી દેશે. હું તેને સમજી ના શકી. મને માફ કરી દે. તું મને આમ છોડીને ના જા. તું જેમ કહેશે તેમ હું કરીશ. તું જેમ કહેશે તેમ હું રહીશ. પણ તું પ્લીઝ મને આવી રીતે છોડીને ના. જેમ મારો ભાઈ તારા માટે તડપ્યો છે ને, એમ તું પણ મારા માટે તડપીશ. અને તું લોકોની ઇજ્જત કરતા શીખ. અમારો ભાઈ દીપેશ આ છોકરીનો પીછો શું કામ કરે છે?
આપી આવ્યો ને કેવું રહ્યું? પણ મમ્મી હું ઇન્ટરવ્યુમાં ફેલ થઈ ગયો, મને સિલેક્ટ ના કર્યો. તો ક્યાંથી થાય તું સિલેક્ટ? ગયો હોય તો થાય ને, ગયો જ નથી. હું વાત કરે છે? હા તો તું હું પણ એની વાહે પડી છે. એ અહીંથી તો કહીને જ ગયો તો કે હું ઇન્ટરવ્યુ આપવા ગયો, જાઉં છું. તો એ ગયો જ હોય. ગયો તો બેટા? મેં જ આને જોયો તો કોઈ રૂપાળી છોકરીની પાછળ આટા મારતો તો, એનો પીછો કરતો તો. આ તને તો છે ને બધું એવું જ લાગે. હવે છોકરી એની આગળ આગળ જાતી હોય એટલે આ જ પીછો કરતો હોય. કેવી વાત કરે, છોકરી એની આગળ ન જાવું. આપણો મારો દીકરો એવો નથી હોય, તને ભલે એવું લાગે. આમે છે ને તમને બેવને ક્યાં નાનપણથી બને જ છે. તું મારું માનતી જ નથી મમ્મી. આ છે ને બગડતો જ જતો છે, એને થોડુંક સાચવી લે તો સારું. હવે બોલ થોડું કઈ. બેટા આજે કઈ છે સાચી વાત છે? તારી ખામોશી જ કઈ આપે છે કે આ સાચી છે. હા મમ્મી, બેન સાચું કહે છે. હું આજે ઇન્ટરવ્યુ આપવા નહોતો ગયો. હું એ છોકરીનો પીછો કરતો હતો અને એ છોકરી કોણ છે ને એ તો મને ખબર નથી, મને એનું નામ પણ નથી ખબર. પણ એ છોકરીનું રૂપ એટલું સુંદર છે ને કે હું દીવાનો થઈ ગયો છું એનો. તમને ખબર નથી પણ મને ખબર છે. મેં તપાસ કરી. એ છોકરી ગરીબ ઘરની છોકરી છે અને આવા નાના લોકો સાથે સંબંધ ના રખાય. એના પપ્પા શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. એ આપણે જ્ઞાતિની નથી. એની સાથે સંબંધ ન રખાય. અને સમજાવી દો મમ્મી. આપણી જ્ઞાતિને નથી તો શું થઈ ગયું? બધી જ્ઞાતિમાં લગ્ન થાય જ છે ને આમ પણ હવે. અને નિરાલી, મને એ છોકરી બહુ જ ગમે છે. તું પ્લીઝ મારી મદદ કર. એની યારે મારી ફ્રેન્ડશિપ કરાવે આપને પ્લીઝ. અરે હું એ છોકરીને ઓળખતી પણ નથી. હું એને જઈને કેવી રીતે કહું કે મારો ભાઈ તારી સાથે ફ્રેન્ડશિપ કરવા માંગે છે? બેટા દુનિયામાં જેટલું પીળું એટલું સોનું નથી હોતું. તું એના રૂપમાં મોઈ ગયો છે. તે એનું બેકગ્રાઉન્ડ જોયું નથી જોયું. ખાલી રૂપથી આપણું બધું મળી જાય છે આપણને. એ રૂપ ઓછા હોય ને તો ચાલે પણ ગુણ હારા જોઈએ. રૂપ તો 4 દિવસની ચાંદની જેવું છે. 4 દિવસ છે પછી નથી. પછી તો એ જેવું હોય એવું જ થઈ જાય. તો પણ ગુણ છે ને જિંદગી આખી રહે. અને એવા નાના લોકોની સાથે આપણે સંબંધ ન રખાય. એવા સાથે સંબંધ રાખીએ ને તો આપણું ભવિષ્ય હંમેશા માટે નાનું જ રહે. થોડાક આપણાથી લેવલ અથવા આપણા લેવલથી ઉપરનાની સાથે સંબંધ રખાય તો આપણું ભવિષ્ય સુધરે, તો આપણું કંઈક સ્ટેટસ બને, તો આપણું કંઈક ઇમેજ બને, તો સમાજમાં ઊભા રહેવા જેવું થાય. આ તો તું એના રૂપમાં ને રૂપમાં હોઈ ગયો ને કાલે તને કોઈ એમ કે ત્યાં કોની હારે લગ્ન કર્યા? તો એમ કે શાકભાજીવાળાની છોકરી હારે કર્યા. એમાં તારું શું રહે? તું જરાક તો વિચાર કર. તું જે કહે છે બધું બરાબર છે. જ્ઞાતિ ન જોવાય, બધા માણસ હરખા જ છે, બધામાં લોહી હરખું જ છે. પણ તોય ક્વોલિટી તો જોવાય ને જરા. બધામાં લોહી હરખું જ છે. તો એ કેમ લોકો પોતાની લેવલનું ગોતે છે? કેમ થોડુંક એક સ્ટેપ પોતાનાથી ઉપર ગોતે છે? એનાથી સમાજમાં તમારું એક સ્થાન બને. આવ નીચાવાળાની હારે આપણે કરીએ ને એમાં આપણું કાંઈ ન વળે બેટા. અરે આપણી જ્ઞાતિમાં જ આનાથી ચડિયાતી છોકરીઓ મળશે. તું આની પાછળ શું પડ્યો છે? બસ હો, હવે તમારું બેનું બહુ થઈ ગયું. મારે તમારી વાત માનવી પડશે. હું મારું કામ મારી જાતે જ કરી લઈશ, ગમે તેમ કરી. અને હું એ જ છોકરીને પ્રેમ કરું છું, એને જ કરતો રહીશ અને લગ્ન પણ એની સાથે જ કરીશ. તમને કંઈ વાંધો હોય ને તો તમે તમારી રીતે રહેજો. આજ પછી એના વિશે મારા મોઢે કંઈ કહેતા નહીં પ્લીઝ. અને કોણ સમજાવે? આટલું તો સમજાયું, કોઈ સમજતો નથી. એ નહીં સમજે કારણ કે અત્યારે છે ને એના પ્રેમમાં આંધળો થઈ ગયો છે. જ્યારે એને વાસ્તવિકતા ખબર પડશે ને ત્યારે એને પસ્તાવા સિવાય કોઈ રસ્તો નહીં રહે. આ તું મારા શબ્દ ધ્યાનમાં રાખજે. અત્યારે ભલે એ ઊંધે રસ્તે જાતો, બહુ પસ્તાવાનો છે. અરે પણ આપણા સમાજમાં તો લોકો આપણને જ પૂછશે ને. આનું તો કઈ નહીં રહેશે. બધા આપણા મોઢા પર બોલીને જશે. હા નિરાલી, પણ હું તને શું કહું, એક નાનું છોકરું હોય ને એ જો કંઈક ખરાબ કરતું હોય ને ખોટું કરતું હોય ને તો એને 2 લાફાય મરાય. આ જુવાન છોકરાને મારાથી કેવી દશા થાય મારી. મારી એ ન શકું અને એને હું કાંઈ કહી ન શકું. એટલે છે ને એને એની જ રીતે છોડવો પડે કે એને ઠેસ વાગશે ને ત્યારે એને ખબર પડશે કે એ ક્યાં હતો અને ક્યાં છે અત્યારે. એ જ તો તારી વાત સાચી છે. હવે એને જાતે જ સમજવું પડશે આ ઉંમરમાં. કારણ કે હું કાંઈ નહીં કહી શકું. મારું કીધેલું ક્યાંય એને માનવું જ છે. કેવું એ તોછડું વર્તન કરીને જતો રહ્યો. જીતી થઈ ગયો છે અને પાગલપણનો ભૂત ચડ્યો છે હવે છોકરી પાછળ.
અને બીજી વાત તો એ મમ્મી કે હવે આને વધારે કંઈ બોલતી નહીં તું, નહીંતર એનું મગજ છટકી જશે ને ગમે તેવું કરશે ને આ ઉંમરના આ છોકરાઓ તો આવું કરે જ છે. મને ખબર જ છે આ ઉંમર જ એની એવી છે, નહીં કાચી નહીં પાકી. હવે ગમે તેવું પગલું ભરી લેશે એટલે કંઈ બોલતી નહીં હવે. આ છે ને આ સાચો પ્રેમ ન કહેવાય, આ આકર્ષણ છે. આ આકર્ષણ છે. આ અત્યારે એમાં મોહ પડ્યો છે અને જ્યારે એને સાચું ખબર પડશે ને ત્યારે તો બધું પૂરું થઈ ગયું હશે. જવા દે, છોડ. જા તું તારે અંદર છો, કામ કર્યા છે. કામ કર્યા બતાવો જા. એક મિનિટ, મારે તમારું કામ છે. પણ હું તો તમને ઓળખતી પણ નથી, તો પછી તમને શું કામ છે મારું? મારું નામ નિરાલી છે. મારો એક ભાઈ છે, દીપેશ નામ છે એનું. હા તો એકચ્યુઅલી મારો ભાઈ એ તમારા રૂપનો દીવાનો બની ગયો છે. તમને ખબર નથી પણ મારો ભાઈ તમારો પીછો કરે છે. આ શું બોલો છો તમે? પરમ દિવસે એને ઇન્ટરવ્યુમાં જવાનું હતું પણ તમને જેમ જોયા ને એમ તમારો પીછો કરવા લાગ્યો અને ઇન્ટરવ્યુ આપવા ગયો જ નહીં. હે ભગવાન, આ બધું સાંભળીને તો મને નવાઈ લાગે છે. મારા રૂપનો કોઈ આટલો દીવાનો, એ તો મને આજે જ ખબર પડી. મારા ભાઈનું આ પાગલપણ મટાડવા માટે તમારે મારું એક કામ કરવું પડશે. હા બોલો ને, શું કામ કરવું પડશે? તમારે મારા ઘરે આવીને મારા ભાઈને એટલું જ કહેવાનું છે કે તમે પરણેલા છો. પણ મારા લગ્ન હજી નથી થયા. અરે તમારે જૂઠું બોલવાનું છે. તમે પરણેલા છો એ જાણીને મારા ભાઈનો પાગલપણ થોડો દૂર થઈ જશે. ઠીક છે, તમારા ભાઈનું પાગલપણ દૂર કરવા માટે તમે જે કહેવું તે કરવા હું તૈયાર છું. જો તમને ટાઈમ હોય તો તમે અત્યારે જ મારી સાથે ચાલશો? સારું, ચલો. દીપેશ, દીપેશ, શું છે તું? આમને આમ ઉદાસ ને ઉદાસ તું કેમ રહે છે? અને કેટલાય દિવસથી હું તને જોઉં છું, કોઈ કામમાં તારું મન નથી લાગતું. ત્યાં છે કેટલાય દિવસ થઈ ગયા, તું એકેમાં ઇન્ટરવ્યુ આપવા ગયો, ક્યાંય એપ્લાય કરવા ગયો? કેમ? મમ્મી સાચું કહું તો મારું મૂડ જ નથી, મને કંઈ સમજાતું જ નથી. સમજાતું નથી એટલે તું શું કહે છે? તને ખબર છે ને કે તું નોકરી નહીં કરે તો આપણું ઘર કેમ ચાલશે? અને હવે આ તારી ઉંમર તો જો, આમ બેસી રહેવાથી ને કોઈની પાછળ પડી રહેવાથી ને એ બધું કંઈ સારું થઈ જવાનું છે? અને જે છોકરીની પાછળ તું પડ્યો છે ને, મને ખબર છે તને ગુસ્સો આવશે, મને ખબર છે, પણ મારી વાત સમજવાની કોશિશ કર. તું જેની પાછળ પડ્યો છે ને એ નાના ઘરની છોકરી છે અને એ ક્યારેય તું એની સાથે સુખી નહીં રહી શકે. બીજી એક વાત, એ નાના ઘરની છે એટલે સીધી જ વાત છે કે બહુ ભણેલી એ નહીં હોય. ભગવાન કરે તારા જીવનમાં ક્યારેય દુઃખના દિવસો ન આવે, પણ જો કદાચ આવ્યા તો એ તને શું મદદરૂપ થશે? એ થોડું ઘણું ભણેલી હોય, થોડા ઘણા સારા ઘરની છોકરી હોય તો આપણને બધી રીતે. અને જો મારે કંઈ તારો રૂપિયો ખાવો નથી, મારે કંઈ તારી રૂપિયા આખી જિંદગી જીવવી નથી. હું તો તારા સારા માટે કહું છું કે સારા ઘરની છોકરી ને સુખી ઘરની છોકરી ગોતી હોય ને બેટા, તું આમ ગુસ્સો નહીં કર મારા પર. તો છે ને એના ઘરવાળા એ છોકરી ભણેલી હોય તો એ તને મદદ કરે, તારા સસરાને એ લોકો તને થોડીક મદદ કરે, તો તારા ખરાબ દિવસ હોય ને એમાં એ લોકો કામ આવે. આપણે થોડુંક ભવિષ્યનું વિચારવાનું હોય. હા આમ નામ તું દેવદાસ જેવો થઈને ફરે તો એ બધું સારું થઈ જવાનું હતું. અને મને તું એમ કે તું આ નોકરી નહીં કરે, ઇન્ટરવ્યુ આપવા નહીં જાય, તું ઘરમાં કંઈ ધ્યાન નહીં આપે તો હું એ છોકરી તારી થઈ જવાની હતી અને એના ઘરવાળા તને હા પાડી દેવાના હતા. તું બધી રીતે હા હોય ને એના ઘરવાળાએ ના પાડી દીધી તો તું શું કરવાનો છે? તરત પૂછે તું શું કરે ને હું કમાય તો તું શું કે ના હું ખાલી રખડું છું એમ છે ને. આપણને કોઈ દીકરી દઈ ન દે. આપણે જેમ વિચારીએ ને કે દીકરી થોડું ઘણું ભણેલી હોય, થોડી સુખી ઘરની હોય, એમ એ તારા માટે વિચારતા હોય કે મારી છોકરીના રોટલા તો દેશે કે નહીં. એમને કોઈ દીકરી દઈ ન દે. એટલે બેટા હજી કહું છું મારું માન, મેં આખી જિંદગી છે ને કંઈ કેટલાય અનુભવો કર્યા છે ને કંઈ કેટલાય ઘરોને તૂટતાય જોયા છે ને જોડતાય જોયા છે. તું થોડુંક લેવલમાં આવીશ તો એ તને દીકરી દેવાનો વિચાર કરશે. અને પછી જો તું કેટલા સારા ઘરની છોકરીઓ મળે. તું હજી બી કહું છું તું મારા પર એટલો બધો ગરમ નહીં થા, હું તારા હારા માટે કહું છું. તારી બધી વાત સાચી મમ્મી, બધી જ વાત. પણ હું શું કરું મમ્મી?
એ છોકરી મારી નજરમાંથી જાતી જ નથી. હું જેવી આંખ બંધ કરું ને તો બસ મને એ જ દેખાય છે. હા, બીજું કાંઈ નથી દેખાતું મને. મને ખબર છે કે નહીં જાય, કારણ કે અત્યારે છે ને તારી આંખ ઉપર એક પડદો છે એના પ્રેમનો, એટલે નહીં જ કાંઈ આવું બધું. પણ દીકરા, તોય આપણે થોડું વાસ્તવિકમાં તો આવવું જ પડે ને, વાસ્તવિક તો થવું જ પડશે ને. તું કમાઈશ નહીં, ખાઈશ નહીં, ચાલ તારે એની હારે કરવું જ છે માની લે, પણ તું એના લેવલનો કંઈક થાઈશ તો તું એને લાવીશ ને. શું કરીશ તું? તું પ્લીઝ રહેવા દે. મને ભાષણ ના આપ ખોટું તું. અરે તું અહીંયા મારા ઘરે? આ એક છોકરી છે? હા મમ્મી, આ જ છે. મમ્મી, હા. હું જ આને અહીં લાવી છું આ આના મગજનો ભૂત ઉતારવા માટે. તારું નામ શું છે બેટા? રૂબી. હા બેટા, બોલ. આને હું એટલે અહીં લાવી છું આની સચ્ચાઈની જાણ કરવા માટે, તારા મગજનો ભૂત ઉતરે એટલા માટે. સચ્ચાઈની જાણ કરવા માટે? હા, એ જ કે હું પરણેલી છું અને મારા લગ્નને 2 વર્ષ થઈ ગયા છે. તું પરણેલી છે? હા, હું એ જ કહેવા અહીંયા આવી છું કે તમારા મનમાં મારા પ્રત્યે જે પણ કંઈ હોય ને તે બધું જ કાઢી નાખો. મને ખબર છે કે તમારા મનમાં મારા પ્રત્યે પ્રેમ છે, પણ હવે તમારે એ પ્રેમને કાઢવો જ પડશે. અને હા, તમે મારો પીછો કરવાનું પણ છોડી દેજો. જોયું બેટા, સચ્ચાઈ કેટલી કડવી હોય છે. જેને માટે તું પાગલ થઈને ફરતો હતો, જેને માટે તે ખાવા પીવાનું છોડી દીધેલું, જેને માટે તું બેચેન રહેતો હતો, જેને માટે તું ઇન્ટરવ્યૂ આપવા નહોતો જતો, ક્યાંય નોકરી શોધવા નહોતો જતો, આજે એ બધું તારી સામે છે. બેટા, સત્ય હંમેશા કડવું હોય છે અને એ જાણ્યા વગર ક્યારેય કોઈની પાછળ પાગલ ન બનાય. ચાલો આંટી, તો હું હવે નીકળું. હા બેટા. નહીં, તું વિચાર કર, બહુ ખરા સમયે તને આ બધી જાણ થઈ ગઈ. કદાચ હજી તું 2 સ્ટેપ એની આગળ ગયો હોત તો ખબર નહીં શુંનું શું થઈ જશે. પણ વાંધો નહીં, હવે પાછો આવી જા અને સચ્ચાઈને હવે સ્વીકારવાની ટેવ પાડ. અરે નિરાલીબેન, તમે આ ટિફિન લઈને ક્યાં જાઓ છો? નોકરી કરો છો કે શું? ના, હું નોકરી નથી કરતી. મારા ભાઈને હોસ્પિટલમાં એડમિટ કર્યો છે તો આ ટિફિન આપવા જાઉં છું. તમારો ભાઈ એટલે દીપેશ? કેમ, એને શું થયું? આપણે બંને જૂઠું બોલ્યા હતા ને એની સામે કે તું પરણેલી છે, એ વાતનો એને જબરદસ્ત આઘાત લાગ્યો છે. મારો ભાઈ તારી છબી મગજમાંથી હટાવી જ નથી શકતો. હે ભગવાન, આ તો ગજબ કહેવાય. કોઈ પણ માણસ કોઈની પાછળ આટલો બધો ગાંડો બની જાય એ તો મેં આજે પહેલી વાર જોયું. સારું, ચાલ રૂબી, હવે હું જાઉં છું, મને મોડું થાય છે. ભાઈને ભૂખ લાગી હશે, હો ને? બાય. તારા ફ્રેન્ડના પેલા ફાધરે વાત કરેલી ને બેન? હા મેં એમને વાત તો કરી છે પણ એનો કોઈ રિપ્લાય નથી આવ્યો બરાબર. આવી જાય ને તો સારું. રૂબી, તમે? હા, મને દીપેશ સાથે એક વાત કરવી છે. મારી સાથે? શું વાત કરવી છે? હું તે દિવસે જુઠ્ઠું બોલી હતી કે હું પરણેલી છું. જુઠ્ઠું બોલી હતી? એટલે તું પરણેલી નથી? ના, આ તો તમારા મગજ પરથી મારું ભૂત ઉતારવા માટે મેં તમને જુઠ્ઠું કહ્યું હતું. પણ મારી પાછળની તમારી દીવાનગી જોઈને મને એમ થયું કે તમે મને ખૂબ જ પ્રેમ કરો છો અને તમારા જેવો પ્રેમ કરનાર પતિ મને ક્યારેય નહીં મળે. જેમ તમે મને યાદ કરતા હતા ને, હું પણ એમ જ દરેક પળે તમને યાદ કરતી હતી. અને પછી મને અહેસાસ થયો કે તમે જ મારા જીવનસાથી બનવાને યોગ્ય છો.
અને મારી બેન રૂબીએ મને બધી જ વાત કરી અને લગ્ન કરવાની પરવાનગી માંગી. અને મેં પણ ખૂબ જ વિચારીને હા પાડી છે. અને જો તમને કંઈ વાંધો ન હોય અને અમારી જ્ઞાતિ તમને ઉતરતી ન લાગતી હોય તો હું મારી બેન રૂબીના લગ્ન દીપેશ સાથે કરાવવા માંગુ છું. અરે ભાઈ, જ્ઞાતિના બંધન પ્રેમની આડે ન આવે. પ્રેમ પ્રેમ છે, એને કોઈ જ્ઞાતિ કોઈ ધર્મ કાંઈ નડતો નથી. બસ. અને મારા દીકરાના ખુશી પાસે એ બધા બંધન તો તુચ્છ છે. મારો દીકરો જેમાં ખુશ હશે હું એ કરવા તૈયાર છું. બસ બંનેની મંજૂરી હોવી જોઈએ. તમારી બેન અને મારો દીકરો બંને ખુશ રહેતા હોય તો પછી હું કોણ વચ્ચે બોલવા વાળી? હા, શરૂઆતમાં મને વાંધો હતો. કેમ ખબર છે? એ ગયો તો ઇન્ટરવ્યુ આપવા, પણ રસ્તામાં આ મળી ગઈ. ઇન્ટરવ્યુ જોતો રહ્યો અને ભાઈ આની પાછળ પડી ગયા. એ દિવસે મને ગુસ્સો હતો કે પેલા તારી જિંદગી માટે વિચાર. છોકરીઓ તો બહુ આવશે, પણ પછી ધીમે 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 મેં જોયું તો દિવસે ને દિવસે હંમેશા હું એનું નિરીક્ષણ કરતી હતી. એનું ક્યાંય મન નહોતું લાગતું, ન ખાવામાં, ન પીવામાં, ન અહીંયા, ન ત્યાં, ન નોકરીમાં, ક્યાંય નહીં. અને હું મનમાં વિચાર કરતી જ હતી કે પેલી છોકરીનું ભૂત હજી એની પરથી ઉતર્યું નહોતું, પણ હું એને યાદ અપાવવા નહોતી માંગતી. અને હંમેશા હું એને કહેતી કે એક વખત તું તારું જીવન બનાવ, એ બનશે તો તને તારું જે પણ કંઈ મનપસંદ હશે એ મળી જશે. પણ આજે તમે મારી સામે આવ્યા તમારી બેનનું માગું લઈને, તો પછી મેં પણ વિચાર્યું કે મારા દીકરાની ખુશી સિવાય મારે કાંઈ જોવું નથી. કોઈ નાત જાત ધર્મ કંઈ જ નહીં. બેટા, તું આજે પણ ખુશ છે ને? બહુ જ ખુશ છું મમ્મી, બહુ જ ખુશ. અને બેટા તું? હા, હું પણ બહુ જ ખુશ છું. મમ્મી, રૂબીને પરણાવીને લાવતા પહેલા આપણે એની 7 વાર નજર ઉતારવી પડશે, નહીં તો આપણી જ નજર ન લાગી જાય એને. હા હા, અને કહેવાય છે ને કે મીઠી નજર તો માની પણ લાગે, એટલે પહેલી નજર તો હું જ ઉતારીશ. બસ તમારા બંનેની ખુશી. અને હા, આપણે કોઈ ધામ ધૂમ આ તે કાંઈ નથી કરવું. બસ તમે તમારી બેનને મારા ઘરે મોકલી જ દો. ભલે, જેમ તમને યોગ્ય લાગે. હા. અને હું પણ બહુ જ ખુશ છું, કારણ કે તમારી જેવા સાસુ જો મળતા હોય મારી બેનને તો પછી એના જેવી ભાગ્યશાળી કોઈ નથી. શું બોલ્યા? સાસુ? અરે ના ના, હું તો આ દીકરીને લાવું છું એટલે હું એની માં છું. સાસુ તો લોકોએ બનાવી મૂકેલો શબ્દ છે. આ તો મારી દીકરી જ છે અને હું એની મમ્મી. આજે તો મારા દિલની વાત રીનાને કરી જ દઉં. જેમ હું એને પ્રેમ કરું છું ને એમ એ પણ મને કરતી જ હશે. અમારી જોડી પ્રેમી નંબર 1 હશે. ગુડ મોર્નિંગ. કેમ છે રવિ? ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. પણ આજે આટલી બધી લેટ કેમ આવી તું? મારે તને એક મસ્ત વાત કહેવાની છે. હા હા, હું પણ તને ગુડ ન્યૂઝ આપવા માંગુ છું આજે. ઓકે, તો પહેલા તું કે. નહીં, પહેલા તું કે. નહીં, પહેલા તું કે. કોઈ પણ વાતની શરૂઆત છોકરાએ જ કરવી જોઈએ. ના, દુનિયાનો રિવાજ છે કે લેડીઝ ફર્સ્ટ, લેડીઝને જ પહેલું પ્રાધાન્ય આપવું જોઈએ. ઓકે, તો પહેલા હું જ કહી દઉં છું. કાલે રાત્રે પપ્પાએ મારી સાથે વાત કરી. એમણે મારી માટે એક છોકરો પસંદ કર્યો છે અને એ છે ને શિક્ષક છે. કોણ છે શિક્ષક? પપ્પાએ એનું નામ તો નથી કીધું, પણ 100% એ તને રોહિત સરની વાત કરતા હતા. આપણે જેની પાસે ટ્યુશન જઈએ છીએ એ રોહિત સર? હા, મને પાક્કી ખાતરી છે, કારણ કે રોહિત સર સાથે અમારા ઘરના ખૂબ જ સારા સંબંધ છે. રીના, આજ હું તને એ જ કહેવાનો હતો કે હું તને કેટલો પ્રેમ કરું છું, પણ તે મારા બધા અરમાનો વચ્ચે પાણી ફેરવી દીધું. રવિ, ક્યાં ખોવાઈ ગયો?
તું કઈ ગુડ ન્યૂઝ આપવાનો હતો, કઈ છે ગુડ ન્યૂઝ? અરે નહીં કંઈ નહીં. અરે હું તો તને એમ કહેવાનો હતો કે હું બાઇક લેવાનો છું. ટૂંક જ સમયમાં નવી બાઇક લઈશું. અરે વાહ, તો તારે પાર્ટી આપવી પડશે. મને તો એમ કે શું જ હશે તારી ગુડ ન્યૂઝ. ચાલ હવે આપણે ટ્યુશન જવા માટે મોડું થાય છે. તું જા, હું હમણાં થોડી વારમાં આવીશ. મારે જો માર્કેટમાં થોડુંક કામ છે. ઓકે, બાય. કેમ રવિ આજે મોડો આવ્યો? ક્લાસ તો પતી ગયો અને રીના પણ હજી હમણાં જ ગઈ. અને થોડું ભણવામાં ધ્યાન આપ. હું હમણાં જોઉં છું કે તારું ધ્યાન ભણવામાં રહેતું નથી. અરે નથી આવું મારે તમારા ઘરે ટ્યુશન. તેલ લેવા ગયા તમે અને તમારું ટ્યુશન. રવિ શું થયું છે? કેમ તું આમ વાત કરે છે? સર, તમને હું લાસ્ટ વોર્નિંગ આપું છું કે જેમ બને તેમ આ શહેર છોડીને ચાલ્યા જજો. રવિ આ શું બકે છે તું? ગાંડો તો નથી થઈ ગયો ને? હા, ગાંડો થઈ ગયો છું, પાગલ પણ થઈ જ ગયો છું. અને આ જ ગાંડપણમાં આવીને હું ક્યાંક તમારું ખૂન કરી નાખું એ પહેલા આ શહેર છોડીને ચાલ્યા જાઓ. સમજ્યા? હા, અને શું થઈ ગયું? કેમ આ આવું વર્તન કરે છે? હાય રવિ. રવિ, શું થઈ ગયું છે તને? આખો દિવસ તારું મોઢું ચડેલું ને ચડેલું જ હોય છે અને તું ટ્યુશન પણ નથી આવતો. મેં ટ્યુશન છોડી દીધું છે. પણ કેમ છોડી દીધું ટ્યુશન? તને ખબર છે આ આપણી ફાઇનલ એક્ઝામ છે. અરે ભાડમાં કે એક્ઝામ, ભલે ને હું નાપાસ થાવ, તારે શું છે એમાં? રવિ, આજકાલ તારું વર્તન ખૂબ જ બદલાઈ ગયું છે. એકદમ બેહુદા વર્તન કરે છે. વાત શું છે એ તો કે? ચોરીના, આ મારી અંગત બાબત છે અને આમાં તું મને ડિસ્ટર્બન્સ ના કર ને તો સારું. હવે તું જા અહીંયાથી. ઠીક છે, હું તને કંઈ પણ નહીં પૂછું, પણ મારું એક કામ કરીશ? શું? આ ચિઠ્ઠી તું પ્લીઝ સરને આપી દેજે ને. મને આપતા શરમ આવે છે. થેન્ક યુ રવિ, બાય. અરે રવિ આવો બેસ. હું અહીંયા બેસવા નથી આવ્યો, તમને પૂછવા આવ્યો છું કે શું છે આ બધું. આ ચિઠ્ઠી તને કોણે આપી? સાલા હરામખોર, વાતને જાણતા હોવા છતાં પણ અજાણ્યો બને છે. હા હા, છોડ દે ને, રહેવા દે મારા છોકરાને. તમે હટી જાઓ, મારા રસ્તામાં તમે નહીં આવતા. ના ના, રવિ રહેવા દે. તમારા છોકરાને કહી દેજો કે આ ગામ છોડીને 2 દિવસમાં ચાલ્યો જાય, નહીં તો આ સગી નહીં થાય. સમજ્યા? આ બધું શું છે? આ રવિ કેમ તારા પર ગુસ્સો કરે છે? એ વાતની તો મને પણ ખબર નથી, પણ આ વાત જાણવા માટે ગોવિંદ કાકાના ઘરે જવું પડશે મારે. હું હમણાં જ આવું છું. ધ્યાન રાખજે બેટા. આવો માસ્તર, આવો બેસો. ગોવિંદભાઈ આ બધું શું છે? રીના, અહીંયા આવતો. આ ચિઠ્ઠી તે લખી છે? સોરી પપ્પા,
પણ મને એવું કે તમે સર સાથે મારી સગાઈ કરો છો એટલે ચિઠ્ઠી મેં લખી છે. અને કોને કીધું હતું કે હું તારી સગાઈ રોહિત સર સાથે કરવાનો છું? રોહિત સર તો પરણેલા છે. શું સર પરણેલા છે? હા, હું પરણેલો છું અને મારી પત્ની અત્યારે પ્રેગ્નન્સી માટે એના પિયર ગઈ છે. મેં તને એમ કીધું હતું કે તારી સગાઈ એક શિક્ષક સાથે કરીશ. એ ખાંભાવાળા રમણીકભાઈ છે ને, એનો છોકરો વિનય, આ રોહિત નહીં. સોરી સર, સોરી પપ્પા, મારી ભૂલ થઈ ગઈ. તું તો સોરી કહીને ચાલી જઈશ, પણ પેલો રવિ મારી પાછળ હાથ ધોઈને બેઠો છે. એ મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. પણ રવિ તમને કેમ ધમકી આપે છે? કારણ કે એ તને પ્રેમ કરે છે. અહીંયા તો તાળું માર્યું છે. એ ભાઈ, અહીંયા આવો તો. હા બોલો. અહીંયા પેલા પેલા માસ્ટર રહેતા, એ કઈ બાજુ ગયા ખબર છે તમને? કઈ અરે ગઈકાલે રાતે સામાન ભરી લઈ ગયા. ચોકશો નહીં અંકલ, આ રોહિત્યાને મેં જ અહીંયાથી બગાડ્યો છે. ગઈકાલે જો મારા ઘણા બધા દોસ્તો સાથે અહીંયા આવ્યો અને એવી ધમકી આપી છે કે એની જિંદગીમાં પણ પાછો અહીંયા નહીં આવે. પણ તે શા માટે આવું બધું કર્યું? કારણ કે હું તને પ્રેમ કરતો હતો અને રોહિત્યો મારી પાસેથી તને છીનવવા માંગતો હતો. તારી સાથે લગ્ન કરવા માંગતો હતો. સાલો, અરે મારા લગ્ન રોહિત સાથે નહીં, કોઈ બીજા શિક્ષક સાથે થવાના છે. એ તો મારી ગેરસમજ થઈ બેઠી. એ તો હું જ આવડું સમજી બેઠી હતી. શું તારા લગ્ન રોહિત જોડે નતા થવાના? મારા લગ્ન તો ગમે તે સાથે થાય, પણ તે તો તારી જાત બતાવી દીધી ને કે તું કેટલો નીચ માણસ છે. નહીં રીના, નહીં, એવું ન બોલતું. હું તને ખૂબ જ પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું. અરે જા જા લગ્ન વાળી, તું મારી સાથે લગ્ન કરવાની તો વાત દૂર, તું મારો ફ્રેન્ડ બનવાની પણ લાયક નથી. અરે પ્રેમ તો પૂજા કહેવાય. આપણે જેને પ્રેમ કરતા હોઈએ એની પસંદ આપણી પસંદ હોવી જોઈએ. એનો સ્વભાવ, એની હરેક વાતો આપણને પસંદ આવે, એને પ્રેમ કહેવાય. અને તે તારા પ્રેમને એટલે કે મને પ્રેમ નથી કર્યો, તે મને જીવતી સળગાવી દીધી છે. અરે પહેલા તો તને તારામાં પ્રેમ જાગૃત કરવો પડે, પછી તું બીજાને પ્રેમ કરી શકે. તને તારા વાણી વર્તન એવા કરવા પડે કે બીજા તને પ્રેમ કરવા માટે તત્પર રહે. આ જગતમાં ઈશ્વરે મનુષ્યને જે અનમોલ ભેટ આપી છે ને, એ પ્રેમ છે. પ્રેમમાં માત્ર આપવાનું હોય, લેવાનું કશું નથી. અને તારા પ્રેમમાં તો ફક્ત ઈર્ષા જ હતી. અને તું આવો હલકટ છે એવી મને ખબર જ નહોતી. અને જો તે એક વખત મને પ્રેમથી કીધું હોત કે રીના હું તને પ્રેમ કરું છું, તો મેં એકવાર તારી વાત માની પણ લીધી હોત અને તારા પ્રેમનો સ્વીકાર પણ કરત. પણ જે આ તે નીચ કાર્ય કર્યું છે ને, એના લીધે તું મારી નજરમાં હંમેશા માટે ખરાબ થઈ ગયો છે. મેં આ બહુ ખોટું કરી નાખ્યું. રીનાને પામવાની જીતમાં રોહિત સર જોડે ગેરવર્તન કરીને હું રીનાની નજરમાં સાવ ઉતરી ગયો છું. પ્રેમ કરવાની આ રીત મારી સાવ ખોટી હતી. આ તો પ્રેમ નથી, આ એક પ્રકારનો સ્વાર્થ છે, સ્વાર્થ. ગૌતમ, કામિની ક્યાં છે? બા મને નથી ખબર. અરે પણ તું અહીં તો છે ને તને નથી ખબર? બોલો બા, હું આવી ગઈ છું. શું કામ છે? ક્યાં ગઈ હતી અત્યાર સુધી? બા, હું જાણું છું કે મેં જે કંઈ કર્યું છે એ તમારી નજરમાં ખોટું છે,
કેમ તે શું કર્યું છે? તમને એમ થતું હશે કે મેં આ નિર્ણય લીધો એમાં પસ્તાવાનો વારો આવશે એમ? એટલે તું કહેવા શું માંગે છે? હું હરિભાઈના દીકરા કુંજને પ્રેમ કરું છું અને એને મનથી વરી ચૂકી છું. હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. હું આજે એને જીવતો ભોયમાં બંધાઈ જઈશ. એને જીવતો નહીં છોડું. બા શાંત થાવ. મેં તને કેટલી વાર કહ્યું છે કે એ મારી સાથે વેર બાંધીને બેઠો છે? પણ બા પણ કઈ નહીં. આ વાત મારા માટે માથું વાળી નાખવા જેવી છે. મારા ખાનદાનનું નાક કપાવ્યું છે. પણ બા આટલા બધા ગુસ્સે નહીં થાવ. એ બંનેનું મિલન ભગવાને લખ્યું હશે ને તો થઈને જ રહેશે. મારી દીકરી દુશ્મનના ઘરનું પાણી ભરે ને એ મને મંજૂર નથી. આના કરતા તો ઝેર પીને જિંદગી ટૂંકાવી દેવી સારી. અરે ખાનદાની દીકરી તો એને જ કહેવાય જે વચન આપીને નિભાવી શકે. તું મારા વિરુદ્ધ બોલે છે? બા હું નથી બોલતી. મારામાં રહેલી ખાનદાનની ખુમારી બોલે છે. ગૌતમ તું એને ઘરમાં લઈ જા, નહીં તો આજ મારો એના ઉપર હાથ ઉપડી જશે. હું આજે એને નહીં છોડું. હું અત્યારે જ જાઉં છું. આવો આવો, આજે મારા આંગણે મારા પતિને મારી નાખ્યો તો નિરાશ નથી થયો કે હવે મારા ઘરની ઉપર હાથ માર્યો? અરે કાળા કામ કરે ને એને તો ભગવાન પણ માફ નથી કરતો. અને તું આ જે સમજે છે ને એ તારી ગેરસમજ છે. અરે મારી ગેરસમજ તો એ જ છે કે તું આજ સુધી જીવતો રહ્યો. લાગે છે કે તું પાગલ થઈ ગઈ છે અને આજે મારા તારા ઉપર હાથ ઉપાડવો જ પડશે. અરે પાગલ તો આજે તને કરીશ, આ તારા દીકરાને બાળી નાખીને. એ મર્યાદામાં રહીને બોલ છે. આ હરિયાનું ઘર છે, હરિયાનું. તારું ઘર છે એટલે મને ધમકી આપે છે. મારી તાકાતની તો તને ખબર છે ને. હું ચૂપ છું એટલા માટે કારણ કે હું વગર અપરાધે તારી હારે વેર બાંધવા નથી માંગતો. પણ આજ તું મારા હાથમાંથી નહીં બચે. તો તારાથી થાય ને એ કરી લેજે. જા તો આવી જા મેદાનમાં. આજે તને તારી છત્તીનું ધાવન નહીં યાદ કરું તો મારું નામ જમકુડી નહીં. આ તારી ગેરસમજ છે. જો આજ પછી મારી નજરે ચડ્યો ને તો તારા કુળમાં શ્રાદ્ધ નાખવા વાળું કોઈ નહીં બચે. તું અહીંથી જા, નહીંતર તારા છોકરા મા વગરના થઈ જશે. જો હવે એ મારી દીકરીને મળ્યો છે ને તો કોણ કોના વગરનું થઈ જશે ને એ ખબર પડશે. એ તો તારા નસીબ છે કે તું સ્ત્રી છે અને સ્ત્રી ઉપર હું હાથ નથી ઉપાડતો. એ આ હરિયાની મર્દાનગી છે. અને જો તું પુરુષ હોત ને તો હું તને જીવતો ન છોડત. એટલે તું કહેવા શું માંગે છે? અને જો તું સ્ત્રી ન હોત ને તો તારી સમાધિ અત્યારે જ અહીંયા બનાવી દીધી હોય. પણ તું સમજ્યા વગર હદ વટાવી રહી છે. અત્યારે તો હું જાઉં છું. આ તારા દીકરાને સમજાવી દેજે, નહીં તો એને હું જીવતો નહીં છોડું. તું હાથે કરીને મારી હારે વેર બાંધવાનું રહેવા દે. તમે થોડો વિચાર કરો. મારે તમારા ધણીને મારીને શું ફાયદો? અને જો મેં તમારા ધણીને માર્યો હોય ને તો હું મારા છોકરાનું મરેલું મોઢું જોઉં. હવે તો મારી વાત સાચી લાગે છે ને? શું ખરેખર તમે આ કામ નથી કર્યું? મારા ઉપર વિશ્વાસ કરો, મેં આ કામ નથી કર્યું. બેટા તારું સપનું હું આજે જ નક્કી કરી નાખું છું. બા તમને ખબર છે ને હું કુંજ સાથે લગ્ન કરવા માંગુ છું. તો પછી આ બધું શા માટે? હું તારી માં છું તો તારા હારા માટેનું ઠેકાણું ગોઠવ્યું હોય ને. નહીં બા, આ સંબંધ મને મંજૂર નથી. હું લગ્ન કરીશ તો કુંજ સાથે જ, નહીંતર હું આખી જિંદગી કુંવારી રહીશ. પણ મેં વચન આપ્યું છે એનું શું થાય? મેં પણ કોઈને વચન આપ્યું છે. કેમ હું તારા વચન ખાતર મારું વચન તોડું? બા વચનની ખોટી જીદ આગળ કેટલી છોકરીઓના ગળા આ સમાજે દબાવી દીધા છે.
જો એને મારી સાથે વેર ના બાંધ્યું હોત તો મને કોઈ વાંધો નહોતો ને એ મારો દુશ્મન છે અને દુશ્મનના દીકરા સાથે હું તારા લગ્ન નહીં થવા દઉં. બા આ બેનની જિંદગીનો અને ભવિષ્યનો સવાલ છે, થોડું વિચારો. દીકરીનું ભવિષ્ય ક્યાં સારું છે ને એ એના માવતર નક્કી કરે છે અને કામિની હજુ નાની છે, એને શું ખબર પડે એના ભવિષ્યની. બા શાંત થઈ જાઓ અને શાંતિથી વિચારો. દુનિયામાં આજ સુધી સાચા પ્રેમની ઊંચાઈ કોઈ નથી માપી શક્યું, તો પછી તમે શું ગણતરીમાં? સાચા પ્રેમીનું મિલન કરાવવામાં તો ભગવાન પણ રાજી થાય છે અને ભગવાન આગળ કોઈનું કંઈ નથી ચાલતું. જો ભગવાનની મરજી અમારું મિલન કરાવવાની હશે ને તો દુનિયાની કોઈ તાકાત અમને રોકી નહીં શકે. બા આ દુનિયા ભગવાને ફક્ત પ્રેમ માટે જ બનાવી છે. એમાં આપણા જેવા એમાં ઈર્ષ્યા, સ્વાર્થ અને વેર જેવા બીજ વાવ્યા છે. એ હું કઈ ના જાણું, પણ આના લગ્ન હું એની સાથે તો નહીં થવા દઉં. કામિની, તારે હવે મને મળવામાં તકલીફ થશે થોડી. કેમ એમ બોલે છે? કેમ કે તારા બા આજે મારા ઘરે આવ્યા હતા ધમકી દેવા માટે. સાચા પ્રેમીઓને દુનિયાની કોઈ પણ તાકાત કે લોક લજ્જા રોકી નથી શકતી. પણ તારા બાને આ સંબંધ મંજૂર નથી. આપણે આપણા પ્રેમનું ઘર નફરતની દિવાલથી નહીં પણ સ્નેહની સાકર જેવી મીઠાશ વાળું હોય ને એવી મીઠાશ હોવી જોઈએ આપણા પ્રેમમાં. સાચા પ્રેમીઓને મોતનો ભય હોતો જ નથી, પણ મને તો તારી ચિંતા થાય છે. તને કંઈ ના થાય તો સારું. મને શું થવાનું છે? સાચા પ્રેમના મિલનને આજ સુધી કોઈ રોકી નથી શક્યું. હું બાને સમજાવીશ કે પ્રેમ કરવો એ ગુનો નથી, ભાગવું એ ગુનો છે. હું પણ મારા બાપુને સમજાવીશ કે આ રીતે વેરનો અંત ક્યારેય નહીં આવે. ચાલો હવે જઈએ, બહુ મોડું થયું. પણ હું આ વેરનો અંત તો ગમે તે રીતે લાવીને જ રહીશ. એટલે તું શું કહેવા માંગે છે? એટલે એમ કે તારા બાપુનું ખૂન મારા બાપુએ નથી કર્યું ને એ હું ગમે તે રીતે સાબિત કરીને જરૂર રહીશ. હું પણ મારા બાને સમજાવીશ. કેમ તે આજે મને અહીંયા બોલાવ્યો? શું કામ હતું? મારે આપણા વેર વિશે જાણવું હતું. તમે જે તમારા મનમાં ખોટો વેર લઈને ફરો છો ને એ કામ મારા બાપુજીએ નથી કર્યું. અરે મારા બાપુજી ને તમારા બાપુજી તો સારા એવા મિત્ર હતા અને લોકો એમની મિત્રતાની સોગંદ પણ ખાતા હતા. તો પછી આ દુશ્મનીનું કારણ? તમારા બાને ગેરસમજ. અરે આજે પણ તમારા બાપુજીની પુણ્યતિથિ આવે ને ત્યારે મારા બાપુજી એ દિવસે ઉપવાસ કરે છે આખો દિવસ અને તમારા બાપુજીનો ફોટો જોઈને એમના ભૂતકાળને યાદ કરીને હજુ પણ રડી પડે છે. હું કે મારા બાપુજીને વખાણ કરવા નથી કહેતો, બધું જે સત્ય છે ને એ કહું છું. અને હા, ગઈકાલે જ મને વાત ખબર પડી કે તમારા બાપુજી અને મારા બાપુજીએ પાર્ટનરશિપમાં એક 2 લાખનો પ્લોટ લીધો હતો અને એ પ્લોટની કિંમત આજના માર્કેટમાં 1 કરોડ રૂપિયા છે. અને મારા બાપુજી હજી પણ એમ કહે છે કે આ પ્લોટ તમને આપી દઈએ. હવે તમે જ વિચારો, શું મારા બાપુજી આ કામ કરી શકે? મને પણ વિશ્વાસ હતો એટલે હમણાં જ મેં કામનીને કીધું કે કુંજના બાપુજી આવું ક્યારે ન કરે. હા ભાઈ, હું ખોટું નથી બોલતો. તો હું હમણાં જ મારી બાને સાચી વાત કહું છું અને એને સમજાવું છું. તમે અને તમારા બાપુજી કાલે અમારી ઘરે આવજો. હા, પણ કેમ તમારી ઘરે? તમારી અને કામિનીના લગ્નની સમજૂતી કરવા માટે. તમારા જીવનમાં કોઈ વિઘ્ન આવે ને એ પહેલાં સમજી જાઓ કે અમે આ કામ નથી કર્યું. સારું, હું મારા બાને સમજાવીશ. ઊંઝને અને એના બાપાને મેં આજે આપણે ઘરે બોલાવ્યા છે. એ બસ હમણાં આવતા જ હશે. આવી ગયા. આવો હરિભાઈ, હું તમારા જેવી નથી કે આંગણે આવવાની સાથે દુશ્મનની જેમ વાત કરું. બેન, આજે હું તમારો દુશ્મન બનીને નથી આવ્યો. તમારી ગેરસમજ દૂર કરવા આવ્યો છું અને 2 હૈયાનું મિલન કરાવવા આવ્યો છું. તમે મારી સાથે ખોટી દુશ્મની કરી બેઠા છો. હું આપણા કુટુંબને દુશ્મનીના ખપ્પરમાં નથી હોમી દેવા માંગતો. એટલે તમે કેવા શું માંગો છો? જો તમને એવું લાગતું હોય ને કે મેં તમારા પતિને માર્યા છે તો હું આજે જ પોલીસને હવાલે થઈ જઈશ. એ પછી ભલે મને ફાંસીને માસડે ચડાવી દે, પણ આપણી વેરની આગમાં આ બાળકોના હૈયાને હું કામ બાળો છો? એ બિચારાનો પ્રેમ તો નિર્દોષ છે અને જો
કામિની મારા ઘરે મારી પુત્રવધુ બનીને આવશે ને તો હું મારી જાતને ધન્ય માનીશ. બેન, તમે આ બંનેના લગ્ન કરાવી દો, પછી તમારે મને જે સજા આપી હોય ને એ આપજો. આ એક ઉપકાર મારા ઉપર કરી દો. તમારી દીકરી એ મારી દીકરી. મને ભગવાને દીકરી નથી આપી, પણ જો કામિની મારા ઘરે આવશે ને તો હું એમ સમજીશ કે સાક્ષાત લક્ષ્મી મારા ઘરે દીકરી બનીને પધાર્યા છે. હું તમારી સામે બે હાથ જોડું છું. મેં અગાઉ તમારી હારે જે વર્તન કર્યું છે ને એ બદલ હું તમારી માફી માગું છું. તમારી વાત સાંભળીને મને ખરેખર એમ લાગે છે કે તમે નિર્દોષ છો, પણ હું જ બહેનની આગમાં આંધળી બની ગઈ હતી. હવે આપણે સંબંધી બની જઈએ. મને ખબર પડી ગઈ કે તમે મારા પતિને નથી માર્યા. હા બા, બેન અને કુંજ બે એકબીજાને પ્રેમ કરે છે તો બેના આત્માને શુક્રવાર દુભાવો છો. હા ભાઈ, તમે બહુ મોટું કામ કર્યું મારી ગેરસમજ દૂર કરીને. એટલે તમે રાજી જ છો? એટલે એમ કે કરો કંકુના, બીજું હું. આજે હું મારી બેનનો હાથ મારા જીજાજીના હાથમાં સોંપું છું. બેટા, એક બાપની ફરજ આજે તે પૂરી પાડી છે. ધન્ય છે તારી સમજણને. આજે હું મારી કામિનીનો હાથ કુંજના હાથમાં સોંપું છું. કામિની, તું સાચું કહેતી હતી. એક સાચા પ્રેમીને દુનિયાની કોઈ પણ તાકાત રોકી નથી શકતી. જો એ પ્રેમીને પોતાના પ્રેમ પર ભરોસો હોય ને તો. જો ભગવાને આ દુનિયામાં પ્રેમનું અમૃત ન બનાવ્યું હોત ને તો દુનિયા નફરતનું ઝેર બની જાત. અને હા, આ ઝેરથી માણસ નહીં જાનવર બની જાત. આ અત્યારના છોકરાઓની પ્રેમ વિશેની સમજણ કેટલી ઊંચી છે, અને પ્રેમ શું કહેવાય, અને પ્રેમથી તો માણસ આખું જગત જીતી જાય. બેટા, આજથી તું અમારા ઘરની લક્ષ્મી છે. આજથી તું અમારા ઘરની લક્ષ્મી છે. હું મારી દીકરીને એવા લગ્ન કરીશ ને કે આખું ગામ જોતું રહી જશે. પ્રેમની સમજણ જો આપવી હોય ને તો કહેવાય કે પ્રેમ એટલે ખીચડીમાં નાખેલું ઘી. સ્વાદ આવે પણ દેખાય નહીં. ચલો સબ્જી લઈ લો, શાક લઈ લો. મીરા, મીરા. હા પપ્પા. ગયા મીરા. હા પપ્પા. આ જો તો બાર શાકભાજી વાળો આવ્યો છે, એની પાસે કઈ ચીકુ કે સફરજન હોય તો લઈ લે ને. પપ્પા, એ શાક વાળો છે, ફ્રૂટ વાળો થોડી છે એની પાસે ચીકુ ને સફરજન હોવાનું. તપાસ તો કરવું હોય તો એમ. પપ્પા, ભાઈ સાંજે ઓફિસેથી આવે ને ત્યારે એમને કે જોઈ લેતો આવશે. હા, એ બરાબર. રોનક, તું સાંજે ઓફિસેથી આવી ને તો થોડા ફ્રૂટ લેતો આવજે ને. જો પપ્પા, મારી પાસે એ બધું વસ્તુ લેવાનો ટાઈમ નથી. તું જાતે લઈ આવજે ને સાંજે. 5 મિનિટ બજારમાં ઊભા રહીને ચીકુ ને સફરજન લેવાના છે, આટલો ટાઈમ પણ નથી તારી પાસે. તું આટલું નહીં કરી શકે? મેં તને કીધું ને, મારી પાસે આ બધું વસ્તુ લાવવાનો ટાઈમ નથી. મને ઓફિસમાંથી જ સમય નથી મળતો. તું લઈ આવજે ને. જા, એક કામ કર, મારું ટિફિન તૈયાર કર. હું ત્યાં સુધી ફ્રેશ થઈને આવું છું. કોઈ કામ જ નથી કરવું, બસ એક નંબરનો આરસોડો થઈ ગયો છે. જોયું ને પપ્પા તમે? હશે બેટા, જવા દે ને. એને ઓફિસના કામમાંથી નવરાઈ મળે ત્યારે આ બધું કામ કરે ને. હવે હાલ છે મારે. શું ચાલશે? ડોક્ટરે તમને ફ્રૂટ પર રહેવાનું કહ્યું છે, એમ જ તો નહીં કહેતા હોય ને. સારું પપ્પા, હું શાકવાળા પાસે પૂછી લઉં છું, જો એની પાસે ફ્રૂટ હોય ને તો લઈ લઉં છું, નહીં તો પછી માર્કેટમાં જઈને લઈ આવીશ. રોનક, હું હમણાં 2 મિનિટમાં આવી છું. મોડું થઈ જશે ને તો શાકવાળો જતો રહેશે. બોલો બોલો મેડમ, શું આપું? એકદમ તાજી શાકભાજી છે. મારે શાકભાજી નથી લેવી, પણ તમારી પાસે ચીકુ કે સફરજન છે? હા મેડમ, ફ્રૂટ તો હું નથી રાખતો, પણ જો તમારે ફ્રૂટ લેવાય તો હમણાં થોડીક વાર મારી હારે આવજો, હું તમને સસ્તા ભાવમાં અપાવી દઈશ મારા શેઠની દુકાનેથી. સારું, તું જાય ને એટલે મને કહેજે,
હું તારી સાથે આવું. હા ઠીક છે. અરે પણ મેડમ થોડુંક શાક તો લઈ લો, તાજું તાજું જ લાવ્યો છું. જો આ ગુવાર છે, ભીંડો છે, બધું તાજું લાવ્યો છું મોટી માર્કેટ. અત્યારે લેવો જ લઈ લો, પછી કાલે પછી તાજું નહીં મળે. ના ના, ઘરમાં શાક તો જ છે. એ શાક ક્યાંથી હોય? તમે છેલ્લા 2 દિવસથી શાક લેવા નથી આવ્યા, તો ઘરમાં ખૂટી ન ગયું હોય? તું તો બહુ પંચાટ્યો છે હો. મારા ઘરમાં શાક છે કે નહીં એ જાણીને તારે શું કામ છે? અરે માફ કરજો, તમને એવું હોય તો હું નહીં પૂછું. હા તો મને એમ થયું કે તમે ફ્રૂટ લેવાની ધૂનમાં શાક લેવાનું ભૂલી ગયા છો, એટલે મેં તમને યાદ કરાવ્યું ખાલી, બીજું કાંઈ નહીં. મને લાગે છે કે આજે તું મારી પાસે શાક લેવડાવીને જ લઈશ. હું ઘરમાંથી નક્કી કરીને જ આવી હતી કે મારે ફ્રૂટ જ લેવાનું છે, શાક નથી લેવાનું. તું આ શાકની સાથે સાથે થોડું ફ્રૂટ પણ રાખતો હોય તો? અરે મેડમ, ફ્રૂટમાં એવું થાય છે કે ક્યારેક વેચાય તો ક્યારેક ન વેચાય, અને ન વેચે ને 2 ફ્રૂટ પડ્યા રહે ને તો એ બગડી જાય. એના કરતાં તો શાક સારું, કેમ કે શાક રોજનું રોજ વેચાઈ જાય. અને હા, પાછું ફ્રૂટ વગર હાલે, શાક વગર તો ન જ હાલે ને. ફ્રૂટ તો માણસ શોખથી ખાય, કા બીમાર હોય તો ખાય, બરાબર. પણ શાક તો કેવું છે, અમીર નહીં જોઈએ ને ગરીબ નહીં જોઈએ, જોઈએ એટલે જોઈએ. અને હા, પાછા જે વિટામિન ફ્રૂટમાં હોય ને એ જ વિટામિન શાકભાજીમાં હોય. હવે રેવા દે ને અભણ. ફ્રૂટમાંથી વિટામિન મળે અને શાકમાંથી પ્રોટીન મળે. ઓહ, એ બધું એક જ કહેવાય હવે મેડમ. હવે એ બધું એક ન કહેવાય. આ રીંગણા ને ગુવારનું શાક થાય, સફરજન અને ચીકુનું શાક થાય. મેડમ, ઘરે કોઈક આવ્યું હોય મહેમાન તો એને પછી ગુવાર કે ભીંડાનું જ શાક બનાવવાનું હોય ને, ત્યાં ચીકુ કે સફરજનનું ન બનાવવાનું હોય. હારે ગયા મીરા. લે મીરા, જલ્દી કર, મોડું થાય છે મને. એ આ ભાઈ આવું છું. તને છે ને વાતો કરતા બહુ સારી આવડે છે હો. મને તો મજા જ આવ્યા કરે છે તારી જોડે. પણ આ ભાઈને ઉતાવળ છે ને એટલે મારે જવું પડશે. સાંભળ, તું ફ્રૂટ લેવા જાય ને ત્યારે મને કહેજે, એટલે હું તારી ભેગી આવે. હો, જાઉં છું. ચલો સબ્જી. આ 2 મિનિટનું કહીને ગઈ હતી, 20 મિનિટ થઈ ગઈ. તે કરતી શું હતી તું? અને કીધું તું શાક લેવા જાય છે, ક્યાં છે શાક? બતાવ. ભાઈ, હું શાકભાજી વાળા પાસે ફ્રૂટ લેવા માટે ગઈ હતી, પણ એની પાસે તો ફ્રૂટ હતું જ નહીં. એટલે હમણાં એ શેઠની દુકાને જશે ને ત્યારે મને કહેશે, ત્યારે હું એની જોડે જઈશ. જા જલ્દી કર, મને લેટ થાય છે. જા. હા. તારો ખૂબ ખૂબ આભાર કે તું મને તારી શેઠની દુકાને ફ્રૂટ લેવા લઈ ગયો ને, એટલે મને બજાર કરતાં ઓછા ભાવમાં સારું ફ્રૂટ મળ્યું. અરે મેડમ, એ તો હું તમારી જોડે હતો ને એટલા માટે. શેઠ વધારે ભાવ લઈ જ ના શકે. તો હવે છે ને હું દરરોજ તારી સાથે જ આવીશ ફ્રૂટ લેવા માટે, એટલે મને સસ્તા ભાવમાં તો મળે. હા હા મેડમ, કઈ વાંધો નહીં, હું આવીશ તમારી સાથે. પણ મેડમ, તમારે દરરોજ કેમ ફ્રૂટ લેવું પડે છે? ઘરમાં કોઈ બીમાર છે? હા, મારા પપ્પા બીમાર છે, એમને ટાઇફોઇડ થઈ ગયો છે. ઓહો, ટાઇફોઇડ થઈ ગયો છે? તો તેમાં તો ફૂલ આરામ જ કરવાનો, અને એમાં તો અનાજ પણ ના ખવાય, ફ્રૂટ પર જ આધાર રાખવો પડે. હા, ડૉક્ટરે કહ્યું છે કે 15-20 દિવસ તો કન્ટિન્યુ ફ્રૂટ પર જ રહેવાનું છે. હા હા મેડમ, તમે આવજો મારી સાથે, હું તમને દરરોજ સસ્તું ફ્રૂટ અપાવી દઈશ. અને તમે ચિંતા નહીં કરતા, અને હા જો તમે કહેતા હોય તો હું ફ્રૂટ તમારા ઘરે પણ પહોંચાડી દઉં. અરે તું મારી સાથે આવીશ ને એટલું પણ મારા માટે બહુ છે. ઠીક છે, ચાલો ત્યારે હું જાઉં છું. હા. હા.
कितना हुआ? અરે રવા દે, હું આપું છું. अरे ना ना वहाँ भी दो. આપું છું ને, તમે આપશો ને તો પણ આ ભાઈ પૈસા નહીં લે. પાણીપુરી ખાવા હું તને લઈને આવી અને પૈસા તું આપે છે. હવે હું આપું કે તમે આપો, શું ફરક પડે? હવે બીજી વાર જ્યારે આવશો ને ત્યારે હું આપું. ઓકે ચાલો. હા થેન્ક યુ ભૈયા. કેમ મેડમ તમે મેઘધારો મારી સામે જોવો છો? મારી કાંઈ ભૂલ થઈ ગઈ છે? ના હું તો એમ જ જોઉં છું. તને એવું નથી લાગતું કે આપણે બંને હવે ફ્રેન્ડ બની ગયા છીએ? આ તમે શું બોલો છો મેડમ? આવું કેવી રીતે બની શકે? તમારી અને મારી વચ્ચે દોસ્તી કઈ રીતે થઈ શકે? કેમ ના થઈ શકે? દોસ્તી કરવા માટે કેમ લાયસન્સની જરૂર પડે છે? મેડમ તમે ક્યાં ને હું ક્યાં? તમે સુખી પરિવાર ને હું એક શાકભાજી વેચવા વાળો. પ્રેમ અને દોસ્તીમાં હેસિયત નથી જોવાતી, માત્ર એની હૂફ જોવાય છે. ના મેડમ રહેવા દો. અને ચલો મારે હવે મોડું થાય છે, મારે શાકભાજી વેચવા જવાનું છે. હું જાઉં છું, ઠીક છે? અરે પણ ઊભો તો રહે, સાંભળ તો ખરી મારી વાત. ક્યાં ભાગી જવાની વાત કરે છે તું? શાંતિથી બેસ, હું તને સમજાવું કે દોસ્તી એટલે શું. દોસ્તીમાં કોઈ અમીરી કે ગરીબી નથી જોવાતી. દોસ્તી તો માત્ર બે મનનો મેળાપ હોય છે. સામસામા વ્યક્તિના મન મળી જાય છે, એકબીજાનો સાથ ગમવા લાગે છે, એનું નામ છે દોસ્તી. મને તારી બધી જ વાત, તારી સાથે રહેવું ફરવું, મને મજા આવે છે તારી સાથે વાતો કરવાની. મેડમ મારે મોડું થાય છે, મારે શાકભાજી વેચવાનો સમય થઈ ગયો છે. હું જાઉં છું, બાય. અરે પણ એકવાર વિચાર તો કર. પછી હે ભગવાન. પપ્પા આ લો તમારું ફ્રૂટ. તું મને એક વાત કહે, તું બજારમાં ફ્રૂટ લેવા જાય છે કે પેલા શાકભાજી વાળા જોડે ફરવા? એટલે તું કહેવા શું માંગે છે? મેં તને અત્યારે તે શાકભાજી વાળા જોડે પાણીપુરી ખાતા જોઈ બજારમાં. હા તો શું થઈ ગયું? શું થઈ ગયું એટલે? તને શરમ નથી આવતી આવા મામૂલી શાકભાજી વાળા જોડે બજારમાં પાણીપુરી ખાતા? કેમ શાકભાજી વાળો માણસ નથી? બેટા શાકભાજી વાળો સારો છોકરો છે, એની ના નથી, પણ શું પપ્પા? કેમ અટકી ગયા? પપ્પાને આ બોલતા પર શરમ આવે છે, પણ તને આવું કરતા શરમ નથી આવતી? એમાં શેની શરમ? મેં કોઈ મોટો ગુનો નથી કર્યો. તું જે ગુનો કરે એની સજા તને જ મળશે, પણ તું જે આ પ્રેમનો ગુનો કરવા જઈ રહી છે ને એની સજા અમને બધાને મળશે. પ્રેમ કરવો એ ગુનો હોય ને તો આ દુનિયા બળીને ભસ્મ થઈ જાય. દુનિયામાં પ્રેમ છે એટલે જ તો આ જીવન છે. પ્રેમ ના હોત ને તો કોઈ જીવતું જ ના રહે. બેટા તારી વાત સાચી. પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી, પણ પ્રેમ કરવો હોય ને તો સામે પાત્ર જોઈને પ્રેમ કરાય. છોકરો હોશિયાર હોય, ભણેલો હોય, સારા ખાનદાનનો હોય, સંસ્કારી હોય, એ બધું જોવું પડે ને. તમે લોકો મારા બીજી જગ્યા પર લગ્ન કરાવશો એની શું ગેરંટી છે કે છોકરો સારો જશે? અને સમાજમાં આજકાલ કેવા કેવા કિસ્સા બને છે તમને ખબર જ છે કે પત્નીનો આપઘાત કરી લે છે, છોકરી સાસરે જતા પહેલા પાછી આવી જાય છે. શા માટે? જરૂરી નથી એ કે છોકરો ઓલે સારો જ નીકળે કે એના મા બાપ સારા જ હોય. બેટા એ બધું પછી કિસ્મત પર છોડી દેવું જોઈએ, પણ આપણે જાતે કરીને થોડો કૂવામાં પડાય. પપ્પા હું તમને એ જ કહેવા માંગુ છું કે પેલું જાતે કરીને કૂવામાં પડવું એટલે કરતા તમારી કિસ્મત ઉપર જે છે ને એ હું સહન કરી લઈશ. હું છોકરાને બહુ સારી રીતે ઓળખું છું, બહુ સારો છોકરો છે. બકવાસ બંધ કર. અને એને હેસિયત છે તારી સાથે ઉભા રહેવાની? ભાઈ કોઈની હેસિયત ના જોવાની હોય, એ માણસનો પ્રેમ પણ જોવાનો હોય. પ્રેમ? હવે તો એની સાથે પ્રેમ કરવા લાગી? ભાઈ હું એને પ્રેમ કરવા નથી લાગી, પણ એની સાથે મને ક્યારે પ્રેમ થઈ ગયો ને એ જ મને ખબર નથી. નીચ કેટલી બેશરમથી બોલે છે કે તને પ્રેમ થઈ ગયો એના જોડે. પપ્પા તમે કઈ બોલતા કેમ નથી? આ નફરતને સમજાવો. બેટા તું કોની દીકરી છે, કયા ખાનદાનની છે, એ તો તું જરા વિચાર. તારે બેટા આવું પગલું ન ભરાય. આજ પછી તારે બહાર નથી જવાનું.
અને જે પણ જોયું લાવી દઈશ. બેટા આ પ્રેમ અને આ બધું ગાર્ડનમાં ફરવું છોકરા છોકરી હારે એ બધું ચોપડીમાં અને પિક્ચરમાં સારું લાગે. એનું અનુકરણ આપણે જાતિ જિંદગીમાં ન કરવાનું હોય. આપણી જાતિ જિંદગીમાં તો આપણા સમાજના રીતિ રિવાજો, એની જે પદ્ધતિ સમાજના લોકોનું જોવાનું હોય એ પ્રમાણે રહેવાનું હોય. હવે કાલે સવારે આપણા સગા સંબંધીને ખબર પડે કે મેં મારી દીકરીના લગ્ન એક શાકભાજીવાળા યારે કર્યા, અરે તો હું સમાજને મોઢું દેખાડવાને લાયક નહીં રહું. એટલે બેટા તું સમજી જા તો સારું. આવું પાગલ જેવું પગલું નહીં ભરે. સારું પપ્પા, તમે અત્યારે આરામ કરો અને ફ્રૂટ ખાઈ લેજો. અરે શાકભાજી આવી ગયું છે, શાકભાજી લઈ લેજો. હલો શાકભાજી. હરીજીત તું? અરે મેડમ, તમને 2 દિવસ પછી જોયા. તમે ક્યાં ગયા હતા અત્યાર સુધી? અને તમને જોયા વગર તો મારો જીવ ઊંચો થઈ ગયો હતો. મને પણ તારા વગર નહોતું ગમતું હરીજીત, પણ હું શું કરું? મારા ભાઈએ મને બહાર નીકળવાની ના પાડી છે. મેડમ, તમે ઠીક તો છો ને? આમ તો હું ઠીક જ છું, પણ મારા ભાઈએ તારી સાથે વાત કરવાની ના પાડી છે ને, તો મારે કંઈ ગમતું નથી. મેં તને ના પાડી તો બી તું આની સાથે વાત કરે છે? જા અંદર જા. ઉભો રહે તું. ના પડી હતી ને મારી બેન જોડે વાત ના કરતો તો પણ તો અહીંયા આવ્યો. એક શાકભાજી વાળો થઈને મારી બેન ઉપર નજર બગાડે છે તું. પણ સાહેબ, એવું ના કરો. અમે બંને એકબીજાને મળ્યા વગર નથી રહી શકતા. તમે રોકો નહીં. તારી જાતે થોડા માનો. હજી બી મારી સામે બોલે તું? નીકળ અહીંયાથી. જા. આવતો નહીં આજ પછી આ શેરીમાં. શાકભાજી વાળો થઈને મારી બેન ઉપર નજર બગાડે છે. આજ પછી દેખાતું તારા પગ તોડીને તારા હાથમાં આપી દઈશ. મેં તને ના પાડી હતી ને શાકભાજી વાળા સાથે વાત ના કરતી તો પણ કેમ વાત કરેલી સાથે? છેલ્લી વાર કહી દઉં છું, નહીતર બીજી વાર પપ્પાને કહીશ. પણ ભાઈ ચૂપ. એ સારો માણસ છે. સારો માણસ છે? અરે પ્રેમ કરવા માટે એક શાકભાજી વાળો જ મોટો હતો કે તમે? આપણા બાપાની આબરૂ ને એના ધજાગડા કરી નાખે તે. પણ ભાઈ પ્રેમ કરવો થોડો કોઈ ગુનો છે? અરે પણ પ્રેમ કોઈની બી સાથે ના કરાય. બીજી વાર મેં તને જોયા એની સાથે તો માથે ખરાબ કોઈ નહીં હશે. ધ્યાન રાખજે આ વાત. પપ્પા, મીરાને કઈ સમજાવો ને. એને 4 દિવસથી કઈ ખાધું નથી. બેટા, જેના માથે પ્રેમનું ભૂત સવાર થઈ ગયું હોય ને એમને સમજાવવા બહુ મુશ્કેલ છે. તો શું આપણે એને એક શાકભાજી વાળા જોડે પણાઈ દેવાની? હવે આનું તે શું કરવું એ મને નથી કાંઈ પૂછતું. આમાં તો આમાં ભૂલ તમારી જ છે. તમે એને સસ્તું ફ્રૂટ લેવા બજારમાં મોકલી શું કામ? આપણી બાજુમાં દુકાનમાં ફ્રૂટ મળે છે, પછી
2 પૈસાનો લાભ મેળવવા માટે મોટી આબરૂ ખોવાનો વાળો આવ્યો છે આપણો. 2 પૈસાનો લાભ લેવા માટે આપણી મોટી દોલત આબરૂ ખોવાનો વારો આવ્યો છે આપણો. બેટા આ સમસ્યાનો તો એક જ ઉકેલ છે. શું? જો આનો ઉકેલ એ છે કે મીરાને આપણે ગમે એટલી સમજાવશું, એ સમજવાની તો નથી. જો આપણે અમે 4 દિવસ પહેલા એને સમજાવી હતી, તે એને ધમકી મારી હતી, હાથ ઉગામવાની કોશિશ કરી હતી, બધું ત્યાં કર્યું હતું, તો અત્યારે શું પરિણામ આવ્યું? 4 દિવસ તો એને નથી ખાધું અને હમણાં ભૂખી તરસી રહે ને પછી બીમાર પડી જાય અને ન બનવાનું બનશે. એની કરતાં એક જ રસ્તો છે, તું એ શાકભાજીવાળાને મળ અને એને આપણી કંપનીમાં ગમે ત્યાં નોકરીએ લગાવી દે અને આપણે લાયક એને બનાવ. અને પછી આપણે લાયક બની જાય ને પછી આપણે મીરાના ને બંનેના લગ્ન કરી નાખીએ. એટલે આપણને ખબર પડી જાય છોકરો કેવો છે, શું કરે છે, એનું આચરણ કેવું છે, એના વિચાર કેવા છે, એનું વર્તન કેવું છે, એ બધી આપણને ખબર પડી જાય. જો 1 વર્ષમાં તૈયાર થઈ જાય તો 1 વર્ષમાં આપણે છોકરોની આખી સાચી ઓળખ મળી જશે. અને જો 1 વર્ષમાં એ આપણને બધી રીતે વ્યવસ્થિત લાગે તો પછી લગ્ન કરવામાં વાંધો શું છે? મીરાને એને મનગમતું પાત્ર મળી જશે અને એ બંને પ્રેમથી રહે, 2 રાજી રહે. એટલે આ સિવાય કોઈ બીજો રસ્તો નથી. બેટા બીજો રસ્તો હોય તો મેં નહીં વિચાર્યો હોય. મીરાને તું સમજાવીશ ને તો એ ભૂખી તરસી મરી જાય, બાકી આવી પ્રેમમાંથી પાછી નહીં વળે. બસ હવે આ એક રસ્તો છે. હવે મેં તને કીધું ને એ વાત તને સમજાઈ ગઈ? હા. તું એને આજે જ મળ અને ગમે એમ કરીને હવે એને શાકભાજી વેચવાનું બંધ કરાવી દે. આપણી કંપનીમાં તું એને નોકરી અપાવી દે. પણ એ છોકરાનું ભણતર કેટલું છે, એના મા બાપ કોણ છે, બધું જોવું પડે ને આપણે. જો એના મા બાપની તો એકલો જ રહે છે એમ કહેતી હતી ને મીરા તો. એટલે મા બાપની તો કાંઈ ખબર નથી. હવે એનું ભણતર તો થોડું ઘણું હશે, કાંઈ એનો તો કાંઈ આપણને ખ્યાલ નથી. પણ એનામાં આવડત કેટલી છે એ તો ખબર પડી જાય ને. ભણતરને આવડતને કાંઈ નહીં લાગે વળગે. એને ગમે એમાં નાની પોસ્ટમાં કે ગમે એમાં એને લગાવી દે. અને આમ જો આવડત માણસમાં હોય ને તો એના આવડતના લીધે માણસ સફળતાના શિખર પ્રાપ્ત કરે. જો છોકરો હોશિયાર હશે, આવડતવાળો હશે તો એની રીતે આગળ વધી જશે, એમાં કાંઈ નહીં ઘટે. બાકી હવે આપણે એક આ જ ઉપાય છે, બીજો કોઈ રસ્તો નથી. વાંધો નહીં, હું અત્યારે શનિ પાસે જાઉં છું ને નોકરીની ઓફર આપીને આવું છું, પછી જોઈએ. અને તું છે ને તું ત્યાં જાશો તો પ્રેમથી એને સમજાવજો, ત્યાં ઝઘડો નહીં કરતો. જો તું એની ઝઘડો કરીશ ને તો વાતનું વતેસર થઈ જાય. અને આ બાજુ જો મીરાના વાતની ખબર પડશે ને તો એ ન ભરવાનું પગલું ભરી બેસશે. તું ગયો છે ને મીરાના હારા હાટું, પણ મીરા પછી એવડું લે. એટલે તું જા, એનો વાંધો નહીં, પણ એને પ્રેમથી સમજાવશે. અને તું પ્રેમથી સમજાય અને જો એ હોશિયાર છોકરો હશે તો માની જાય. અને એને આપણે ક્યાં ખોટી સલાહ દેવાની છે? એને આપણે કંપનીમાં નોકરી અપાવવાની છે અને શાકભાજી વેચવાનો ધંધો બંધ કરાવવાનો છે. એને એમ નહીં કહેતું ત્યાં જઈને કે તમે આવું નાનું કામ કરો છો. કારણ કે કોઈ પણ માણસને આપણે એ જે કામ કરતો એને નાનું ગણ્યું ને એટલે એને ન ગમે. એને કે આની કરતા હું તમને આ જોકે એને તારે એમ સમજાવવાનું, તમે શાક વેચો એ ધંધો સારો જ છે, એમાં કોઈ ના નથી, પણ આ શાક વેચવા કરતાંય હું તમને સારી નોકરી અપાવું તો તમને શું વાંધો? એટલે તરત માની જાય. બરાબર, ચાલો તો હું જઈ આવું છું એની પાસે. ઓકે. અરે અંકલ, તમે આવો, બેસો. એક દીકરીનો બાપ છું અને મારી દીકરીના જીદ આગળ લાચાર થઈ ગયો. મારી દીકરીનો હાથ હું તને સોંપવા આવ્યો છું. અંકલ, આ તમે શું બોલો છો? હા, હું તારા અને મારી મીરાના લગ્ન કરાવી આપીશ, પણ તારે મારી શરતો માનવી પડશે. શરતો? કઈ શરતો અંકલ? પહેલા તો તારે જો આજે શાકભાજી વેચે છે ને એ શાકભાજીનો ધંધો બંધ કરીને મારી કંપનીમાં નોકરી કરવી પડશે. અને બીજું, હું તમને રહેવા માટે બંનેને એક મકાન આપીશ અને એ મકાનમાં તમારે રહેવા જવું જ પડશે.
અંકલ, પહેલી શરત તો ઠીક છે કે મને નોકરી મળશે, એ વાતની ખુશી પણ છે મને, પણ આજે બીજી શરત છે કે મકાન એ હું દહેજમાં લેવા નથી માંગતો. બેટા, હું આ મકાન તને દહેજમાં નથી આપતો, પણ મારી દીકરીને ભેટમાં આપું છું. અરે મારી સંપત્તિમાં પણ મીરાનો તો એટલો હક બને જ ને. ઠીક છે, મને તમારી શરત મંજૂર છે. ઠીક છે, હું મુહૂર્ત જોવડાવીને તમારી સગાઈ નક્કી કરીશ અને પછી લગ્નનું પણ ગોઠવી દઈશ. હા, પણ જો આ મારી ફૂલ જેવી દીકરીને મેં ખૂબ લાડકોડમાં ઉછેરી છે. મને જો કે વિશ્વાસ છે કે તું એને ક્યારેય દુઃખ નહીં આપે, પણ છતાં એક બાપ છું ને એટલે અંદરથી દિલ દુભાયા કરે છે. એમ થાય છે કે મારી દીકરી સાસરે જઈને કઈ દુઃખી તો નહીં થાય ને. અંકલ, હું તમારી લાગણી, ભાવનાને, પ્રેમને સમજી શકું છું, પણ તમે ચિંતા ન કરો. તમારી દીકરી મીરાને હું મારી હથેળીમાં રાખીશ. મારા કરતાં પણ વધારે પ્રેમ આપીશ એને. મને બહુ જ સાચવીશ, તમે ચિંતા નહીં કરતા. મને તું આ બોલે ને એટલે જ મને અંદરથી ખુશી ઉત્પન્ન થાય છે અને મારી ચિંતા દૂર થઈ જાય છે. મીરા, તારે અહીંયા બેસવું હોય તો બેસ, હું જાઉં છું. સારું પપ્પા, તમે જાઓ, હું હમણાં ઘરે આવી જઈશ. સારું. સાંભળ્યું ને પપ્પાએ શું કીધું એ? તારે મને હથેળીમાં એમની લાડકી છું એટલે ફૂલની જેમ સાચવવી પડશે. સાચવીશ? હા હા, કેમ નહીં? મને જે જોઈએ તે આપીશ? હા. હું મસ્તી કરું છું, મને માત્ર તારો પ્રેમ જોઈએ છે, બસ બીજું કંઈ નથી જોઈતું. I promise.